શિવરાત્રિએ શિવયોગ સાથે 4 શુભ સંયોગ. ભગવાન શંકરને રાત્રિ જ શા માટે પ્રિય છે? આ વખતે મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રતનો સંયોગ થવાથી શિવપૂજાનું મળશે અનેક ગણું ફળ. ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ છે. અનેક દુર્લભ સંયોગોમાં મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત, ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે, કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા. આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચે છે. આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વખતે મહાશિવરાત્રિના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ તિથિ પણ છે. આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે બનેલા શુભ યોગો વિશે. મહાશિવરાત્રિ પર દુર્લભ યોગ બની રહ્યો છે. પંચાંગ અનુસાર મહા મહિનાના વદ પક્ષની ચતુર્દશી તિથિ 8 માર્ચે રાત્રે 9:57 થી શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 09 માર્ચે સાંજે 6:17 સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી નથી. આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રિનું વ્રત 8 માર્ચ 2024ના રોજ રાખવામાં આવશે. મહાશિવરાત્રિ 2024 પૂજા મુહૂર્ત. 8 માર્ચે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજાનો સમય સાંજે 6:25 થી સવારે 9:28 સુધીનો છે. આ સિવાય 4 પ્રહરનો શુભ સમય. મહાશિવરાત્રિ પૂજાના 4 પ્રહર મુહૂર્ત. રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય સાંજે સવારે 6:25 થી સવારે 9:28 સુધી. રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય રાત્રે સવારે 9:28 થી મધરાત બપોરે 12:31 સુધી. રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય મધરાત બપોરે 12:31 થી સવારે 3:34 સુધી. રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય મધરાત સવારે 3:34 થી સવારે 6:37 સુધી. નિશિતા કાલ મુહૂર્ત રાત્રે બપોરે 12:07 થી મધરાત 12:55 સુધી. વ્રત પારણાનો સમય 9 માર્ચ સવારે 6:37 થી બપોરે સવારે 3:28. મહાશિવરાત્રિના 4 શુભ યોગ. મહાશિવરાત્રિ પર પૂજાનું મુહૂર્ત રાત્રે 12:07 થી બપોરે 12:56 સુધી. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 6:38 થી સવારે 10:41 સુધી. શિવ યોગ 9 માર્ચે સૂર્યોદયથી સવારે 12:46 સુધી. સિદ્ધ યોગ 9 માર્ચ બપોરે 12:46 થી સવારે 8:32 સુધી. શ્રવણ નક્ષત્ર ઋણ 9 માર્ચ સવારે 10:41 કલાક સુધી. સર્વાર્થ સિદ્ધિ યોગ. સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે. શિવ યોગ. મહાશિવરાત્રિના અવસર પર શિવયોગ રચાવો શુભ માનવામાં આવે છે. આ યોગમાં ધ્યાન અને મંત્રોનો જાપ સારો માનવામાં આવે છે. આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સિદ્ધ યોગ. માન્યતાઓ અનુસાર સિદ્ધયોગ ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે. આ યોગ તમારા દરેક કાર્યમાં સફળતા અપાવે છે. શ્રવણ નક્ષત્ર. શનિદેવને શ્રવણ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે, તેમજ આ નક્ષત્ર તેના શુભ માટે જાણીતું છે. શ્રવણ નક્ષત્રમાં કરેલા કાર્યનું ફળ શુભ રહે છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, પ્રખ્યાત અને સુખી હોય છે. મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત, ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે, કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે. આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે. તેની સાથે સૂર્ય, ચંદ્ર અને શુક્ર પણ હાજર છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે. આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે.
આ વખતે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે. મહાશિવરાત્રિ પર શુક્લ પ્રદોષ વ્રતનો સંયોગ. આ વખતે મહાશિવરાત્રિ અને શુક્લ પ્રદોષ વ્રતનો સંયોગ છે, તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રિ અને શુક્લ પ્રદોષ વ્રતનો લાભ એક સાથે મળશે. પ્રદોષ વ્રતનું મહત્વ. એવું માનવામાં આવે છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે, તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. શુક્લ પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે. આખરે ભગવાન શંકરને રાગ કેમ ગમે છે? ભગવાન ભોલેનાથ આ જગતના રક્ષક છે. તે પોતાના ભક્તોની સેવા પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેમના આશીર્વાદ મેળવવાનું સરળ છે. વાસ્તવમાં બધા દેવતાઓની પૂજા, ઉપવાસ વગેરે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રાતનો આશરો કેમ લેવો પડે છે? આખરે ભગવાન શંકરને રાત કેમ ગમે છે? ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા દેવતા છે, તેથી તમોમયી રાત્રિમાં તેમના માટે આસક્ત થવું સ્વાભાવિક માનવામાં આવે છે. રાત્રિ વિનાશનો સમય દર્શાવે છે, તેના આગમન સાથે પ્રકાશ નાશ પામે છે. જીવ આખો દિવસ પોતાનું કામ કરે છે, જે રાત્રે સમાપ્ત થાય છે અને અંતે ઊંઘ દ્વારા ચેતનાનો નાશ થાય છે અને થોડા સમય માટે બેભાન થઈ જાય છે. શિવ વિનાશના દેવ છે. આવી સ્થિતિમાં રાત તેમને પ્રિય છે. આ જ કારણ છે કે ભગવાન શંકરની પૂજા માત્ર આ રાત્રે જ નહીં પરંતુ હંમેશા રાત્રિના પ્રારંભ પહેલા એટલે કે પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે. શિવરાત્રિનું કૃષ્ણ પક્ષમાં હોવું પણ એક કારણ છે. શુક્લ પક્ષમાં ચંદ્ર પૂર્ણ અને બળવાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ અને નિર્બળ બને છે. ચંદ્રને જીવનમાં રસ આપનાર માનવામાં આવે છે, તેથી જ જ્યોતિષમાં તેને મન સાથે જોડવામાં આવ્યા છે. તેના વધારાથી વિશ્વના તમામ સારથી ભરેલા પદાર્થોમાં વધારો થાય છે અને જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્ર નબળો પડવા લાગે છે, ત્યારે જીવનનો સાંસારિક સાર ઘટવા લાગે છે અને અમાસના દિવસે સંપૂર્ણ ક્ષય થાય છે. મહાશિવરાત્રિના ઉપવાસ અને જાગરણ શા માટે કરવામાં આવે છે? ઋષિઓ અને મહર્ષિઓએ ઉપવાસને તમામ આધ્યાત્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ બનાવ્યા છે. ગીતા અનુસાર ઉપવાસ એ મોક્ષ મેળવવાનો નિશ્ચિત માર્ગ છે. આધ્યાત્મિક અભ્યાસ માટે ઉપવાસ જરૂરી છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણનું પણ મહત્વ છે. ઉપવાસ દ્વારા પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખનાર સંયમિત વ્યક્તિ જ રાત્રે જાગી શકે છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી શકે છે. આ તમામ કારણોને લીધે લોકો મહાશિવરાત્રિ દરમિયાન ઉપવાસની સાથે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રિ પર્વ વિશે પૌરાણિક કથા. મહાદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી દેવી સતી સાથે થયા હતા. દક્ષ શિવજીને પસંદ નહોતા કરતા, તેથી તેમણે મહાદેવને પોતાના જમાઈ તરીકે ક્યારેય સ્વીકાર્યા નહીં. એકવાર દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, જેમાં તેમણે ભગવાન શિવ અને માતા સતી સિવાય બધાને આમંત્રણ આપ્યું. જ્યારે માતા સતીને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા અને આમંત્રણ ન હોવા છતાં તેમણે ત્યાં જવાનું નક્કી કર્યું. મહાદેવના સમજાવ્યા છતાં પણ સતીજી માન્યા નહીં અને યજ્ઞમાં ભાગ લેવા પિતાના ઘરે પહોંચી ગયા. સતીને જોઈને પ્રજાપતિ દક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા અને ભોલેનાથનું અપમાન કરવા લાગ્યા. માતા સતી ભગવાન શિવ પ્રત્યે દક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દો અને અપમાનને સહન ન કરી શક્યા અને તેમણે તે જ યજ્ઞકુંડમાં ખુદને ભસ્મ કરી નાખ્યા. ત્યારબાદ હજારો વર્ષો પછી દેવી સતીનો બીજો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો. પર્વતરાજના ઘરે જન્મ લેવાને કારણે તેમનું નામ પાર્વતી પડ્યું. માતા પાર્વતીને ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરવી પડી હતી. એવું કહેવાય છે કે તેમની તપસ્યાને કારણે ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. માતા પાર્વતીએ અન્ન જળનો ત્યાગ કરીને વર્ષો સુધી ભોલેનાથની પૂજા કરી. આ સમય દરમિયાન તેઓ દરરોજ શિવલિંગ પર જળ અને બેલના પાન ચઢાવતા હતા, જેથી ભોલે ભંડારી તેમની તપસ્યાથી પ્રસન્ન થાય. છેવટે ભગવાન શિવ દેવી પાર્વતીની તપસ્યા અને નિસ્વાર્થ પ્રેમથી પ્રસન્ન થયા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે પાર્વતીને કહ્યું હતું કે અત્યાર સુધી તેઓ વૈરાગિક જીવન જીવતા રહ્યા છે અને તેમની પાસે અન્ય દેવતાઓની જેમ કોઈ રાજમહેલ નથી, તેથી તેઓ તેમને ઘરેણાં કે મહેલ નહીં આપી શકે.
ત્યારે માતા પાર્વતીએ ફક્ત શિવજીનો જ સાથ માંગ્યો અને લગ્ન પછી તેઓ કૈલાસ પર્વત પર ખુશી ખુશી રહેવા લાગ્યા. આજે ભગવાન શિવ અને માતા પાર્વતીનું લગ્ન જીવન સૌથી સુખી છે અને દરેક કોઈ તેમના જેવા સંપન્ન પરિવારની ઈચ્છા ધરાવે છે. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.